વિશ્વના 108 દેશો સાથે માંડવીમાં પણ ગુરુવારે વિશ્વ નવકાર દિવસ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। શ્રી વિશા શ્રીમાળી ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિના ઉપક્રમે સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં જૈનપુરીમાં નવકાર મહામંત્રના જાપનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં માંડવીના 5 ગજના ભાઈઓ અને બહેનો સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સેંકડો ભાવિકો જૈનપુરી ખાતે ઉમટી પડ્યા હોવાનું પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું। કાર્યક્રમના અંતે મયુરભાઈ શાહે આભાર વિધિ વ્યક્ત કરી હતી। આ ઉપરાંત માંડવીની એમ્સ સ્કૂલમાં પણ વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અહીં યોજાયેલા નવકાર મહામંત્રના જાપમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો। જીતો સંસ્થાના સહયોગથી આવન જાવન માટે વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કાર્યક્રમનો પ્રારંભ ડોક્ટર કિંજલબેન શાહ અને ડોક્ટર કૌશિકભાઈ શાહ દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો। તપગચ્છ જૈન સંઘના પરમ પૂજ્ય પુણ્યરેખા શ્રીજીના શિષ્યોની પાવન નિશ્રામાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો।